એનો કોઈ પ્રમાણ દાખલો કે કોરટની માલિકોર ગીતાના સોગન ખવાય છે. સોગન ખવાય છે એનો અર્થ એ થયો કે એ જીવતી છે. મરેલાના હમ ખાય કોઈ માને થોડું? મારી હાથમી પેઢી બાપા મરી ગયા એના હમ ખાઉં તો એ કોઈ માને થોડું? હમ તો જીવતા ના ખવાય. તો ગીતાના હમ ખવાય છે એનો અર્થ એ થયો કે ગીતા જીવતી છે, એ ગ્રંથ છે, સજીવ છે અને એ માં છે. શક્તિથી જ બધું છે. અને મારી હાદી ભાષામાં કહું તો બ્રહ્મા બદલી જાય. બદલે ને, ચોકડી બદલે એટલે શું કહે? બ્રહ્મા બદલી ગયા. બ્રહ્મા બદલી જાય, વિષ્ણુ પોટી જાય. શાંતાકારમ બધું કે સૈન્યમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદમ મેઘવર્ણમ. એ હોઈ જાય. એમાં દેવ પોટી 11 આવે ને દેવ ઉઠી 11 આવે ને. બ્રહ્મા બદલી જાય, વિષ્ણુ પોઠી જાય, શંકર સમાધિમાં બેસી જાય. હા, એ અખંડ લગાવી જાય સમાધિ. કેટલા વર્ષે છૂટે એ કઈ નક્કી નહીં. કે તેથી આ જગતનું સંચાલન કોણ કરે? કે તેથી શક્તિ કરે. ન જાગે ન સોવે ન હાલે ન રોલે ગુપતિ ન થતી કરંતી કે લોલે બુદાલમ ઉદાલમ વિશાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની. એ જાગતી નથી, હુતી નથી, બેહતી નથી, ઉડતી નથી, હાલતી નથી, છતાં બધું કરે. ઈ તાકાત. એ શક્તિ ન હોય તો મસર ઉડી ન હોગે. એ શક્તિ ન હોય તો હાથી હાલી ન હોગે. કીડીથી માંડી અને કુંજર હુંદીને આવને જીવાડનારી હોય તો એ શક્તિ છે. આ તાકાત આવડું જાય. એટલે મને દાદ બાપુની એક કડી યાદ આવે. દાદ બાપુ કે અમારે બાપુ છે ને ભાઈ બહુ અતિશય દાદ બાપુના ચાહક. જે હામાં અમારે બેઠા નજરે મને એમાં કડીયું યાદ આવતી છે મને. દાદ બાપુની કડી શક્તિને લગતી. હમણાં પદ્મશ્રીનો ઇલકાબ ભારત સરકારે આપ્યો. ભલે થોડો મોડો પણ આપ્યો. એટલું એનો મોડો આપ્યો એટલો અફસોસ રહી ગયો, બાકી આપ્યો. એ કવિ શ્રી દાદની કવિતા અને એની એક જ પોઈન્ટ હું આપને કહું છું. ધલડાની વાત થોભાવો રથડો ઠાલો. આખી રચનામાં મહત્વનો શબ્દ થોભાવો રથડો ઠાલો. હું કરવા જાનકી ઉતરી ગયા હતા અને જે રથમાંથી શક્તિ ઉતરી જાય ને પછી ઠાલો જ થઈ જાય. પછી લાકડાને હોપી આવવાનું રીએ. શક્તિ ઉતરી ગઈ છે, શક્તિ વહી ગઈ. શક્તિ જાય પછી કાંઈ નહીં છે ત્યાં સુધી કોઈનામાં દાતારી નહીં, કોઈનામાં. જો ઘણી વખત એમ કહેતા હોય ચારણો મેર બેઠા હોય મેરના વખાણ કર્યા ને, આયરો બેઠા હોય આયરના વખાણ કરે ને, રાજપૂત બેઠા હોય રાજપૂતના વખાણ કરે ને, કાઠી બેઠા કાઠીના વખાણ કરે ને. એ તો એ માને છે કે અમારા વખાણ કરે. બાકી અમે કોઈ દી કોઈના વખાણ કર્યા જ નથી. અમે તો જેનામાં શક્તિ પ્રગટ થઈ અને બિરદાવ્યા છે. પછી ગમે એ હોય જ્ઞાતિ ગમે એ હોય, કોઈનામાં દાતારી નહીં, કોઈમાં સુરવીરતા નહીં, કોઈનામાં ભક્તિ નહીં, કોઈનામાં એક દેશ રક્ષણની. જ્યાં જ્યાં શક્તિ પ્રગટ થઈ ને અમે એ શક્તિને બિરદાવી છે. એ શક્તિને બિરદાવ્યા વિના અમે રહી શક્યા નથી. કારણ કે દુનિયા આખી બાપના નામે ઓળખાણી. અમારી એક જ જ્ઞાતિ એવી છે જે માના નામે ઓળખાણી. કઈ ભાન બે ભાન માત તુજને રેટાય ને વિસારી બાપનું નામ દીધું. ચારનો જન્મથી પક્ષપાતી બન્યા અને શરણ એક જનની તણું લીધું. મળતા લડાઈ વાલા મોટા કર્યા પ્રથમ સતકાવ્યના દૂધ પાયા. આવા ખોડ લે ખેલવા બાળને માવડી.
હવે યાદ તો રસોડમાં જોગ માયા નર નરાધીશ જગદીશ રીતા હતા અને યમતના જે ઝરના સુકાયા રાસરમતી હતી યમતણી જીભ પર અને જણનનું પૂર જણકાર થાતા હે ભગવતી તમારી જીભ રમતી હો તેથી નર નરાધીશ જગદીશ રીજા હતા માણા રીજા રાજાઓ રીજા અને રાજાઓનો રાજા હતો એ રીજી ગયો છે તો જગત આખો બાપના નામે ઓળખાણું દુબળા કવિની કવિતા એની વેદના હોય કે જે આંગણા જોવા નોતા ન્યા જાચવા જાવું પડ્યું જે કર્મનો તું પૂર્વજોનું એ જ આચરવું પડ્યું શું વેદના છે દાદ બાપુ કે જે આંગણા જોવા નહોતા ત્યાં જાતું જવા પડ્યું જેના ડાસા નહોતા બોલાવા એને માગવું પડ્યું કેવી પરિસ્થિતિ થઈ છે જે આંગણા જોવા નહોતા જેને ફર્યું નહોતું જોવું ત્યાં જઈને આસલાંબો કરવો પડ્યો હોય તો રવરાએ લાદુ રાખવા વખત વહેલી આવજે એ શક્તિનું સાનિધ્ય આપણને મળ્યું છે શ્રદ્ધાથી બળવાનું આ જગતમાં કોઈ તાકાત નથી પોતાની જે શ્રદ્ધા તુલસીદાસજીએ કીધું છે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો મનુષ્યના હૃદયની માલિકો જે વિશ્વાસ પડ્યો છે પછી કોઈ પણ દેવ પ્રત્યે હોય દાદા વાસરા પ્રત્યે હોય કે રામાપીર પ્રત્યે હોય પણ જે એના પ્રત્યે હોય વિશ્વાસ એ શંકર છે અને જે શ્રદ્ધા છે એ પાર્વતી છે શ્રદ્ધાના બળે સંસાર સાગર તરી જવાય શ્રદ્ધાના બળે દુઃખ તરી જવાય એ શ્રદ્ધામાં તાકાત છે અને એના હજારો દાખલાઓ સંતો મંતો ભગતોના આ જગતના પટમાંથી પડ્યા છે હજારો પ્રાર્થનાઓ પડી છે મહાત્મા ગાંધીના દીકરા મણીલાલ અતિશય બીમાર પડ્યા અને એ વખતે એના ફેમિલી ડોક્ટર હતા પારસી હા એક જ્ઞાતિ એવી અહીંયા આવી હિન્દુસ્તાનમાં ઈરાનમાંથી સ્થળાંતર કરી ને આપણા સંજાણ બંદરે ઉતરી અજ્ઞાતિ અને એ વખતના રાજાને એને સંદેશો મોકલાવ્યો કે અમે આટલા માણસો આવ્યા છે દુખિયારા છે એને અમારે હિન્દુસ્તાનમાં પગ મૂકવો છે આપણે ગુજરાતમાં આવ્યા હિન્દુસ્તાનમાં પગ મૂકવો છે એટલે રાજા એ જવાબમાં દૂધનો ભરેલો પ્યાલો મૂક્યો કે અહીંયા વસ્તી હાવ આમ છલોછલ છે એવો સંકેત મૂક્યો ત્યારે એના જે પારસીના જે નાયક હતા એ જવાબ સમજી ગયા એને શું કર્યું એ પ્યાલાની અંદર હાકર નાખી હાકરનો ભૂકો નાખી અને પાછો રાજાને મોકલ્યો કે આ અમારો જવાબ છે બાપા રજવાડા એટલું યાદ રાખજો કે રાજની ગાદી ઉપર જે બેઠો હોય એમાં કુદરતનો અંશ હોય ગીતાના 10મા અધ્યાયના 28મા શ્લોકની અંદર ભગવાને કૃષ્ણે કીધું છે કે મનુષ્યની અંદર રાજા એ મારું સ્વરૂપ છે આગળ પાછળના પાસવાન નબળા હોય ને ભૂલ ખાઈ વસ્તુ નોખી છે બાકી એમાં કુદરતનો અંશ હોય ને હોય છે રાજાએ વિચાર્યું પાછો દૂધનો પ્યાલો આવ્યો ચાખ્યું મીઠું લાગ્યું અને તરત હુકમ કર્યો કે ઉતરવાની રજા તમે આપી દો અને એ પારસીઓ સંજાણ મંદિરે ઉતર્યા એ દૂધનામાં હાકર નાખી અને મોકલો ને એવો સંદેશો દીધો તો ભલે તમારી વસ્તી પૂરી હોય આમાં એક ટીપું હમાય એમ ન હોય એટલી તમારી વસ્તી હોય પણ જેમ હાકર ભળી જાય ને એમ અમે તમારી વસ્તીની અરે ભળી જાય અમને જગ્યા આપો અને ભળી ગઈ બાપ આજની ઘડી સુધી હા 2-4 દી પહેલાનો કોઈ મેસેજ વાંચ્યો કોરોનાની રસી જેને ગોતી છે એ પારસી એને પહોંચાડવાવાળા વિમાનો છે એ પારસીના એનો જે બરફ પૂરો પાડે છે ને એ પારસીના અને એણે પારસીના જે કોમ્યુનિટી હતા એના જે અધિકારી હતા એને કીધું કે આપણી કોમ માટે થઈ એટલે કે પારસીની કોમ માટે થઈ અને આટલી દવા અમે
એડવાન્સ આપીએ છીએ સામેથી ના આવી હતી કે અમે પહેલાં હિન્દુસ્તાની છીએ પછી પારસી છીએ હવની લાઈનમાં વારો આવશે તેથી લેવું ત્યાં સુધી નથી લેવી. આ કોરોનાની રસી આ કાલે સવારનો દાખલો આ ભળી ગયા જેમ દૂધમાં હાકર પડે એમ. હા જો મોટી મોટી કંપનીઓ બધી પારસી પાસે ટાટા પારસી, ગોદરેજ પારસી, છતાં ક્યાંય બહાર ન આવે, ક્યાંય અભિમાન નહીં. એ ભળ્યા કહેવાય. અને એ એને પાડ્યું આજની ઘડી સુધી વચન પાડ્યું. આજ પણ તમે વાપી સલવાર જાઓ પારસીની ખૂબ વસ્તી છે, તમને ક્યાંય કોઈ ઉહાપો કોઈ દી ન મળે. હિન્દુસ્તાનમાં પારસીએ કોઈ ઉહાપો કર્યો એવું ન બને. આ ભળી ગયા કહેવાય, આ મળી ગયા કહેવાય. દૂધમાં હાકર ભળે એમ ભળી ગયા. કવિ કાગે કીધું છે મન ખાટે મળી ગયા આ તો મળી ગયા પણ માથે રિયા પણ ભેણા પૈ ભળી ગયા પછી કોરે નથી આ કાગડા આ તો મન ખાટે મળી ગયા પણ માથે રિયા. 1 લીટર દૂધની માલિકો તમે 1 લીટર પાણી નાખો તો દૂધનો એવો સ્વભાવ છે કે પાણીને દૂધના ભાવે વેચી નાખશે, પછી પાણીને નોખું થવા દે હે નહીં. એનું 1 લીટર પાણી તમે સાહીમાં નાખજો. ઘડીક વાર આપણને લાગે કે ભેરા ભેળવા, પણ અભાગને ભેરા ભેળવા ન હોય. ઘડીક થાય નોખા તારવી મૂક્યા હોય, પછી પાણી મટીને આઈસ થયા હોય, પાણીમાંથી જાય. હા બહુ સમજી હા બહુ સમજીને કરાય. સમજદારીની બધી વાતો છે. બુદ્ધની પાસે કોઈ જેને બુદ્ધ બે વસ્તુ વિશે કોઈ બોલ્યા જ નથી, ઈશ્વર અને આત્મા. આના વિશે બુદ્ધ મૌન રહ્યા, બોલ્યા નથી. અમુક વસ્તુ બુદ્ધ જ બોલ્યા. બુદ્ધની પાસે જેને કોઈ એમ કહે ને કે આત્મા છે, ઈશ્વર છે, એટલે ભગવાન બુદ્ધ જેમ કહેતા કે તને પહેલાં તીર લાગે તો પેલું કામ કયું કર, તીર કાઢવાનું કર કે કેણે માર્યું ને ક્યાંથી આવ્યું ને કઈ રીતે આવ્યું ને કે કઈ ફેક્ટરીમાં બન્યું ને એની તપાસ કર. કે પેલું કામ કયું કર્યું કે પેલું કામ હું તીર ખેંચવાનું કરું કે તો બસ માણસનો અવતાર રેડ્યો છે, માણસ થઈ જાય પછી હૈસિયત મળી જાય. જે પેલું કરવાનું છે એ કરી. આ બુદ્ધ આવી રીતના દ્રષ્ટાંત દેતા. હાથની માલિકો એક 7-8 પાંદડા રાખીને તેના આનંદને એના શિષ્યોને કીધું કે મારી પાસે પાંદડા છે એના કરતાં જંગલમાં જાજા છે કે થોડા. શિષ્યો કીધું મારા જંગલમાં તો તમારી પાસે હાથમાં અડધો હશે, જંગલમાં તો જાજા હોય ને કે બસ હું તમને એમ કહું છું કે દુનિયામાં ગમે એટલું હોય, આપને ઉપયોગ કેટલું છે. જંગલમાં ભલે ને કરોડો હોય પણ મને ઉપયોગ તો ટના 10 જ છે ને. આપણને કેટલો ઉપયોગ છે ને આપણે બીજાને કેટલા ઉપયોગી છે એટલું જોવાનું છે. આખું જંગલ ભેરું કરવા જાય તો થાય. આવા સંદેશા દેતા બુદ્ધ. બુદ્ધે કોઈથી 2 વસ્તુ વિશે મેં વાંચ્યું છે ત્યાં સુધી. એ બધું એ કે એ બધું બહુ વિતંદડાવાદ છે, રહેવા દો. અટાણે હૈસિયત મળી જાય, સારું સારું કરી જાઓ, સારું સારું પામે જાઓ, પછી સારું સૌથી છે એ મળી જાય. અને બહુ હકીકત છે. હું તો ઘણી વખત જાડેજા સાહેબ જાહેરમાં કહું છું કે આ દુનિયાને જાજા શાસ્ત્ર દેવાની જરૂર જ નહોતી. અને જાજા એટલા બધા શાસ્ત્રો દેવાની જરૂર જ નહોતી. બધી બુદ્ધિની જે કસરતો કરીને દીધા ને એ બધાને પ્રણામ છે. ઋષિમુનિઓ હતા. જાજા દેવાની જરૂર નથી. આ દુનિયાને એટલું જ દેવાની જરૂર હતી ક્યાંય કર્યા ભોગવવાના છે. કરવું હોય તો તારી છૂટ ને ન કરવું હોય તો તારી છૂટ. માપ બાપ કરનારું કોઈ છે નહીં. આ વયસમાં માફી નાખીને એમાં આપણે પેઠી ક્યાંક 2 દીવા કરશો તો માફ કરી દે, 2 નારિયેળ વધારશો તો માફ કરી દે. આને હું હોય બોટા બિચારા પસતા છે કે અમારા જેમ કોણ રેડ્યું નાખે. હા ખરેખર આપણે રૂડા આપણે બહુ મનાવી. કોઈક બીમાર હોય ને આપણે એમ જઈએ ને એટલે આપણે એવું કહીએ ખબર બાપા સતને કસટ હોય. એટલે ઓલે બિચારો વેમ મારીએ હું સત્ય છું મને કસટ આવી, એને વેમમાં નાખીએ. હું તો સહજ છે બોલવાળો વ્યક્તિ છું. ના એ સતબતને કાંઈ કસટ ન હોય. હકીકત છે. કસોટી કોને કરવી પડે? કસોટી હોના માલને આપણે પછી એવી દાખલા દઈએ. હોનાની કસોટી કરવી પડે, હીરાની કસોટી કરવી પડે. પણ કેને? જે હોનીને ખબર ન પડે કે હોનું છે કે બગહરાનું છે, એમાં જે અજમંજસ હોય ખબર ન પડે એ હોની કસોટી કરે કે આ હોનું છે કે. બાકી જે હોની જોયા ભેરો વર્તી જાય કે આ પિત્તળ છે એને કસોટી કરવાની ક્યાં વસ્તુ છે? બોલો તો તનકી જાને મનકી જાને જાને જિનકી ચોરી ઉનકે આગે ક્યાં छिपाना जिनके हाथ में जीवन डोरी.
પલે પલની જેને ખબર છે એને કસોટી કરવાની શું જરૂર હોય? ઓખું કહી દેવાય, કઈ કર્યા ભોગવવાના છે, એ કોઈ માપ બાપ કરનારું છે નહીં. કરવું હોય તો તારી મરજી, ન કરવું હોય તોય હાવ સીધું સાદું સરળ ગણિત છે. ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરો વાવો તો બાજરો ઉગે, શેણા વાવો તો શેણા ઉગે. તો ચાર વેદ ખટ શાસ્ત્ર મિલી બાતા દો. એક સંતે બહુ સારું કીધું, મેં કે 4 વેદ વાંચી લીધા, 6 દર્શન વાંચી લીધા. મને 2 વાતું જડ્યું, 4 વેદ ખટ શાસ્ત્ર મિલી બાતા દોય, કે સુખ દીએ સુખ ઉપજે, દુઃખ દીએ દુઃખ હોય. તમારે સુખી થવું તો બીજાને સુખી થવા દો, તમારે હીખે રહેવું તમે બીજાને હીખે રહેવા દો. આમ લાંબુ કઈ કરવાનું જ નથી. પછી તો ઘણી વખત આપણે ન કહી ફલાણા ભાઈ હવે આપની સમક્ષ 2 શબ્દ બોલશે. હવે ફલાણા ભાઈ રાખણથી ગઢવી હોય, રાત આખી બોલે 9 દી બોલે, એને બોલવા 2 શબ્દ. સારું પકડો ને હા તો છોડો, આનાથી બીજું કાંઈ કહેવાનું નથી. રાયતાખી એના દ્રષ્ટાંતો દીધે રાખો, રાયતાખી બોલે રાખો, રાયતાખી ગાયે રાખો. આટલું જ કેવું છે. અસત્યને છોડો ને સત્યને પકડો, આનાથી વધારે કોઈને કાંઈ કહેવાનું છે નહીં. પછી બધું આપણે આનંદ ઉત્સવ કરીએ, આ બધો ઉત્સવ છે. આજ માતાજીના સાનિધ્યમાં મળ્યા થઈને આપણે આનંદ કરીએ. બાકી આમાં કેને ખબર નથી સુખી કેમ થવાય, આમાં કેને ખબર નથી મોક્ષ કેમ મળે. કોણ અજાણ્યું છે આમાં? અમે માના નામે ઓળખાણા, એ શક્તિના અમે વખાણ કર્યા છે. ભાઈ દધીચેના હાડકામાંથી વઝર બનાવી, આ બધાને ખ્યાલ છે, હું કથા ન લઉં. કદાચ યુવાન મિત્રોને થઈ દધીજીના હાડકામાંથી શું કરવા કરી છે, તો સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે લોખંડ કરતાં હાડકું 5 ગણું મજબૂત છે. આ સાયન્સે સાબિત કરી દીધું છે, લોખંડ કરતાં હાડકું છે એ 5 ગણું મજબૂત છે. તો આવા તપસ્વીના હાડકામાંથી વજર બનાવી અને ઇન્દ્ર લડવા આવ્યો વત્રાસુરના હામો. વત્રાસુરે ગદા મારી, ઇન્દ્રના હાથમાંથી વજર પડી ગયું. એટલે વત્રાસુરી કહ્યું ગાય ઉપાડ. મને ખબર છે કે આનાથી મારું મોત છે, મને ખબર છે મારા મોત માટે તને બ્રાહ્મણે દાનમાં દીધું છે, મને ખબર છે કે આ તને ઉપાડવા ન દો ને આગળ એક ઘા મારું જ મારી નાખું. તને મારી નાખો તો એટલી વાર લાગે, પણ તને મારી નાખું તો એક ઋષિનું બલિદાન નિષ્ફળ જાય. એક ઋષિનું બલિદાન નિષ્ફળ જાય. મોત તો મારી માથે છે, આજની તો કાલને તો 5 દી પછી ઉપાડ, વજર ઉપાડ, નમાલો થામા. અને ઇન્દ્રએ વજર ઉપાડ્યું. ધ્યાનથી ભાગવત વાંચજો, ત્યાં ચારણોએ આવી અને વત્રાસુરના પવાડા ગયા છે. ચારણોએ આવી અને વત્રાસુરના પવાડા ગયા અને કીધું કે તમે ચારણો દેવતાઓ મીંડા કેવા કે વત્રાસુરના વખાણ કરો કે અમારા માટે કોઈ દેવ નથી, કોઈ દાનવ નથી, જે તાકાતવાળો છે અમારે માટે શક્તિનું સ્વરૂપ છે. અમે એની તાકાતના વખાણ કરીએ છીએ, એની ઉર્જાના વખાણ કરીએ છીએ, અમે તાકાત વખાણીએ છીએ. એટલે મારો કહેવાનો ભાવ, અમે વ્યક્તિગત વખાણ કર્યા જ નથી. નમાલાવના તો વખાણે શું કરવા? જોગડા ચમારથી લઈને જટા હલકારા સુધીને અમે દુઆ ગાયા છે. અમે જોગડા ચમાર નહીં દુઆ ગાયા. તમે વણકર, અમે વણાર, આપણે નાચે નેડો નહીં, તારા ગુણ ને રઉ ગજમાર, તારી રાત ન પૂછું જોગડા. અમે તો મકોડામાં હારી શક્તિ દેખી ન્યાય દુઆ કીધા. મકોડો મૂર્ખ ગણો, એને ખાવું લગરી કે ખાય, એની કડીના કટકા થાય. જો કરોડો ન મૂકે કાગડા, તો મકોડો મૂર્ખ ગણો, એને ખાવું લગરી કે ખાય. મોડો દાજ હિરણના વખાણ કરતો હોય, હિરણ હું કોથરો છોડી દેવા ગઈ હોય, હિરણ હલકાડી ધોબન વાડી નથી, રૂપાડી નથી, લેવા હાટું બોલ્યા જ નથી. અમે તમારી માને વખાણી છે, અમારી શક્તિને વખાણી છે. અને એવી શક્તિના સપૂતનો આજે જન્મદિવસ છે. એવી એક શક્તિ, અને શક્તિથી જે તૈયાર થયો. બાપનો તો ઓથ નહોતો મળ્યો, બહુ બાપનો ઓથ નહોતો મળ્યો. ઓછા મિત્રો જાણતા હશે. જે કંઈ અટાણે તો મિત્રોના માટે શું થઈ ગયું છે, ગૂગલ એટલે ઇતિહાસ.
અરે ભાઈ ગૂગલ એટલે ઇતિહાસ નથી, એમાં આપણે મૂક્યું. ગૂગલ એટલે નો ઇતિહાસ, આપણે મૂક્યું છે. વોટ્સઅપ એટલે ઇતિહાસ, વોટ્સઅપ એટલે જ્ઞાનનો ભંડાર. સવાર થાય તો એ તાજા તાજા ઋષિઓ બેસી ગયા હોય વશિષ્ઠ અને વિશ્વામિત્રને ઉપદેશ દેવા માટે થઈ મારા જેવા. અને હરામ કોઈ વાંચતું નથી. બેલાડી મફા મોફ જેવો આવ્યો એવો ફોરવર્ડ પરબોરેલ કેવું પડે ખાસ વાંચજો. નહીં વાંચતા હોય તો નથી વાંચતા તો એ લખવું પડે ખાસ જોઈજો ને ખાસ વાંચજો ને. ઠીક છે, આપણે પણ તાકાતના અમે ઉપાસક છીએ. અને યુટ્યુબ ઉપર મેં તમે વાતો સાંભળી હોય, પણ જો હું વાસ્તવિકતાથી બહુ નજીક રહેનારો માણસ છું. એનો અર્થ એવો નથી કે હું જેટલું કહું છું એટલું બધું વાસ્તવિક છે. ઇતિહાસમાં ઘણા મતભેદો હોઈ શકે, અમારી લોકવાર્તાઓ છે, લોકકથાઓ છે, ઇતિહાસની યારે ઘણી વખત સુસંગત ન પણ હોય. પણ જેટલો બને એટલો ઇતિહાસની નજીક રહી અને બોલનારો વ્યક્તિ છું. મારી નાખીને તોડી નાખીને આમ બધું બહુ મને આવડતું નથી. આખી દુનિયા પોતી જાય, તમે ન પોતો, કારણ કે જે હાલે ને એ પોતે, નીકળું કહેવા વાળો ન પોતે. એટલે ઘણી વખત અમે ન પોતી ને તમે પોતી જાઓ. કુદરતની ગતિ છે તો એ શક્તિ છે એની પાસે. આપણે જ્યારે જ્યારે ક્યાંય પણ હિંમત હારીએ ત્યારે એ શક્તિની ભક્તિ કરી અને શક્તિ માગવી જોઈએ કે મને આ સહન કરવાની, આ કાર્ય કરવાની તો એક શક્તિ દે, બળ દે. પણ આપણી માનવ સ્થિતિ એવી કરી નાખી છે આ બધા કઈ કે હું કાંઈ ન કરું, તું બધું કરી દે એમ. અને એવી મનસ્થિતિ થઈ કે ભગવાન આપણે એવો જોઈએ કે આપણું જેમ કઈ બધું કામ કરી દેવું જોઈએ. 3 દી કામ ન કરે સોસાયટી ભગવાન બદલાવી નાખીએ. હા, 3 કામ સિંધીએ જો એમાં ન થાય તો માતાજી બદલાવી નાખ્યા. ના, એની પાસે ફક્ત તાકાત માંગો. થાક લાગ્યો હોય ને, હા થાક છે, થાક લાગે, જીવનના થાક લાગે. એક વ્યક્તિ હાલી થાક્યો તો શેઢે ઉભો તો ને પૂછ્યું એ કે ભાઈ ધંધો હરી જાવ કેટલો થાય? કે અડધો ગાવ. પણ થાક્યો તો એને શું કીધું ખબર? કે તું ઊભો નહીં થઈ, હું ઊભો નહીં થઈ. બહુ ઝીણી વાત છે. તું ઊભો નહીં થઈ કે હું ઊભો નહીં થઈ. બાપ થાક લાગે ને પછી એટલો પલોય બહુ લાગે. હા, પછી કોઈ કુટુંબથી થાકે, કોઈ ઘરથી થાકે, કોઈ ધનથી થાકે, કોઈ બળથી થાકે, કોઈ કાર્યથી થાકે, કોઈ પણ પ્રકારે થાકે. થાક લાગે ને પછી જે પલો કાપો ને એ બહુ હશે. ત્યારે શક્તિની આપણે ભક્તિ કરી અને મદદ માગવી જોઈએ. હવે હું થાક્યો છું, અહીં તો મને મદદ કરવા અને આવે. પછી એવું ન માનતા કે ત્રિશૂળ લઈને આવે, ભેડીઓ ઓઢીને આવે, મોરલી લઈને આવે, બાણ લઈને આવે, શંકર બાપાની જેમ જટા લઈને એ આવે. એ કઈ રીતે આવવું એ એની મરજીની વાત છે, પણ આવે. હા, એ પ્રસંગ તમને કહેતો હતો કે ગાંધીજીના દીકરા મણીલાલ અતિશય બીમાર, એના પારસી ડોક્ટર એને જોયું ભયંકર તાવ ચડી ગયેલો. એને અમુક વસ્તુ ખાવા પીવાની, આમાં ખરેરો કરવાની વાત કરી. ગાંધી ઊભા થઈ ગયા. ડૉક્ટર શું વાત કરો છો? હું હિન્દુસ્તાનનો વાણી હું, તમે મારા ઘરમાં આવી ખાવા પીવાની વાત કરી શકો કે આ વસ્તુ આપો, આવા પુડલા કરીને આપો, આવી તમે વાત કરી શકો? આઈ સે યુ ગેટ આઉટ. ડૉક્ટર પેટી બંધ કરીને એટલું બોલ્યો કે ગમે એટલું ભણશો તો તમે હિન્દુસ્તાની સુધરશો નહીં. મીઠાને પોતા મૂકો, મીઠાને પોતા મૂકો. એમ કરીને નીકળી ગયો. તો ગાંધી બાપા વળાવવા ગયા. એની મોટર વહી ગઈ, મોટરમાં પેટી મૂકી દીધી, ડૉક્ટરની મોટર વહી ગઈ. અને પછી ગાંધી ઉભા રહ્યા. કેટલો સમય વયો ગયો ખબર ન પડી. મહાત્મા ગાંધીએ લખ્યું છે કેટલો સમય વયો ગયો ખબર ન પડી. એમાં યાદ આવ્યો મારો દીકરો ગુજરી ગયો હોય. હવે એટલા તાવમાં કોઈ દી જીવતો ન હોય. એ દોટ મૂકી પોતાના ડેલીની અંદર પગ દીધો. મણીરામ હામાં આવ્યા. બેટા તું કે બાપુજી ખબર નથી, પણ એટલી બધા મને શીત વળ્યા, એટલો બધો પરસેવો વળ્યો કે અંદરના વસ્ત્રો મારે
નીચોવવા પડ્યા. અટાણું સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો. અને એ વખતે મહાત્મા ગાંધીએ લખ્યું, પાણી પીતા જ જાઓ ને તરસ ન મટે એવું પણ બને. અનાજ ખાતા જ જાઓ અને ભૂખ ન ભાંગે એવું પણ બને. પણ પ્રાર્થના કરો ને તમારા દુઃખ દર્દ ન હટે એવું કોઈ દિવસ ન બને. એ અમારો નિજ અનુભવ છે. ગાંધીજી લખ્યું છે, આ મારો નિજ અનુભવ છે. હૃદયથી પોકાર કરો, ભયાના ભાવથી કરો, હાકલો ઢીંગલા સથરા તણા ધૂણે. કેમ આવવું એની મરજીની વાત. તમે મુશ્કેલીમાં હો અને એ સમયે તમારો ભાઈ મિત્ર સંબંધી દોસ્તાર હગું વાલું કોઈ પણ આવીને તમારા આંગણે ઊભું રહીએ અને એ સમયે તમને મુશ્કેલીમાંથી બહાર કાઢે તો માનજો એના હૃદયની માલિકોરી મિત્ર બનીને આવ્યો છે, એ ભગો બનીને આવ્યો છે, એ સંબંધી બનીને આવ્યો છે, પ્રેમ બનીને આવ્યો. હા, આવે કોઈ પણ સ્વરૂપે આવે. એની કરી કવિ કાગની રચના શ્રદ્ધાની બળવતર કવિ કાગ કહે છે કે માએ નીકળી મહાકાળી હાથમાં કાજળ લઈ અને કાલિકા નીકળી. એ કાલીએ કર્યું શું કે માડી એને 9 લાખ ખડી આંધી તારો લીએ લોચન બીડારે લો. રૂપકભાઈ કાળકા નીકળી આંધણ લઈને કાજળ લઈને એક તારો લીએ ની આંખ આંધવા માંડી ગઈ. તમને ખબર છે કે આંખમાં આંધણ આંધી એટલે આંખ વિચાઈ જાય. એ આંખ ઊંડી તારો લીયા વિચારવા માંડ્યા. તારો લીયા વિચારવા માંડ્યા. ટૂંકમાં તારા દેખાતા બંધ થયા. પછી કે માડી આમાં નાવિકાની નજરું ન પૂગે સોનાલા મારી વારે ચડો રે. હે ભગવતી, હે જગદંબા, હવે આમાં ક્યાં જવું કે ખબર પડતી નથી. મેવલિયો મંડાણો, હવડા હવડા વાદળા, એ પવન, હવે મારું વાણ ક્યાં જાય એમાં કઈ ખબર નથી. શું કરું? અને આવી ખોડિયાર થઈને આવી, પીઠળ થઈને આવી, નાગભાઈ થઈને આવી, માતૃમાં થઈને આવી કે નહીં, નોખા સ્વરૂપે આવી, ગમે એ રૂપે આવે. ભાવ આપણો હોવો જોઈએ. અને બધે મજા ભાવની છે ને. તમારા ઘરમાં 15 ખાંડી માંડવી પડી હોય ને ભાવ ન હોય તો માલમાં થોડી મજા છે. મજા ભાવમાં જ છે. પ્રેમના ઉમટે પૂર તે દીવોલા અતારા ઘારીએ. ઉદરજીલાલજી જોશી, કંડોળાનો બ્રાહ્મણ કવિ જાડેજા સાહેબ, એ લખે પ્રેમના ઉમટે પૂર તે દી અતારા બધાય આઘારીએ. ઓલા તરિયા તાગલીએ ભમરિયું વિંધીન ભુદરા. જેદી દુઃખના પૂર ઉમટે ને તેદી જેને તરતા ના આવડતું હોય ને એ બધા આઘારીએ. પછી તરિયા તાગ લીએ, આ તો ભમરીઓ વિંધીન ભૂદરા. પછી જે તરિયા હોય ને એ એમાં પડે, જેને લાગી હોય ને. હાવ હેલો સહજ વાત કરીએ તો દરબાર સાહેબની ડેલીએ નવી ખરેલ આવી એટલે કહુંબો ઘૂંટવા વાળે કીધું બાપુ નવી ખરેલ આવી, જૂની ખરેલ નાખી દઉં. એ કે આજનો કહુંબો ઘૂંટીને નાખીએ.
છેલ્લો કહુંબો ઘૂંટવો ત્યારે દિલ દઈને કહુંબો ઘૂંટો ઘૂંટી 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 લાલ ચણોઠી જેવો કહુંબો ઘૂંટી અને એ ખરેલ એ નાખી આવ્યો ઉકળે. બન્યું એવું કે ચોમાહાના 4 છાંટા પડ્યા અને રખડતું રખડતું ક્યાંકથી જુવાન ઊંધેડ્યું આવ્યું, બરોબર મૂછનો દોરો ફૂટે આવું ઊંધેડ્યું અને એ ખરેલ પાસે આવ્યું અને ખરેલ કરકોલ આવી ગયો. કરકોલ આવીને લાગી, વર્ષો છે કહુંબો ઘૂંટાતો તો એ ખરેલ કરકોરીને લાગીને શું બન્યું કે ખરેલે કહુંબે ભરેલી ખોખરી નકામી થઈ ગઈ, દીધી નાખી. તા ફાટતી મુસરે આવ્યો એક મૂસક એક અને અણસમજમાં લીધી ચાખી. ચાખતા વેત તો ધમતક ચડી ગઈ, કુસુમલ આંખડી થઈ રાતી, ઠેક મારી અને બારણે નીકળ્યો, ગદગદ ફુલાવતો જાય છાતી. અફીણીના કેફમાં હાકલું આદરી કે એની માના મીંદડા ક્યાં મરાણા. વળનો દીકરો ખરેલ સાખી ગયો અને મીંદડા ગોતવા નીકળ્યો. જો કહુંબામાં આટલી તાકાત હોય તો જેને ભક્તિના નશા ચડ્યા છે એનામાં કેટલી તાકાત હશે. એ રંગે જે રંગાઈ ગયા છે, એ તારે જે જડાઈ ગયા છે, એની આપણે કલ્પના ન કરી શકીએ. એ તાકાત નહીં, એ ઉર્જા નહીં. કહેવાનો મારો અર્થ એ છે કે ધર્મને બહુ ગૂંચવી ન નાખો. ધર્મને બહુ ગૂંચવો ને સિગમ જેવો કરી નાખો. નથી થૂકી શકતા, નથી ગળે ઉતારી શકતા. સીધો સાદો સહજ ધર્મ છે. બસ અહીંયા વાવવાનું છે ને આપણે લણવાનું છે. નામ લેવા, હું તો ઘણી વખત જાહેરમાં કહું, બીજું કાંઈ ન થાય કે લેવા એટલું રામનું નામ લ્યો ને દેવાય કોકને બટકું રોટલો દો. આના બીજું શું કરવાની જરૂર છે? લેવાય એટલું રામનું નામ લ્યો, દેવાય તો કોકને બટકું રોટલો દો. મહત્વનો મુદ્દો એ છે કે આપણે આટલા વર્ષો કાઢ્યા, ઠીક છે, મારા જેવા 60 કાઢ્યા, 3 વર્ષની ઉંમર સુધીનું આપણને સાંભળતું ન હોય, પણ 3 વર્ષ પછી તો આપણને સાંભળે છે કે આપણે હું કર્યું હોય. અને એ બધું આત્માની માલિકો બ્લુ પ્રિન્ટ પડેલી છે. આપણે એમ કહીએ કે ચિત્રગુપ્તના ચોપડે, ચિત્રગુપ્ત નહીં, ગુપ્ત ચિત્ર અવરું પકડાયું. એ બધું આત્માને ખબર છે અને એ માલિકોથી એને ડરાવે છે. ત્યારે હવે શું થાય, હવે શું થાય,